આ દેશમાં છેલ્લા 5-7 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાહે રાજ્યમાં હોય કે દિલ્હીમાં હોય, એના અણઘડ વહીવટ અને ઈરાદામાં ખામીવાળા નિર્ણયોના કારણે કંઈ ને કંઈ મનસા એની નબળી હોવાના પરિણામ સ્વરૂપે આ દેશની જનતા ઘણું બધું ભોગવી રહી છે. આ દેશની જનતાએ આરબીઆઈની આટલી નબળી પરિસ્થિતિ, કથળતી હાલત ક્યારેય નથી જોઈ. આ દેશનું અર્થતંત્ર આટલું ક્યારેય નબળું નથી પડ્યું. આ દેશની અંદર ઉત્પાદન આટલું નીચેની સ્તરે ક્યારેય નથી ગયું. આ દેશની અંદર ડીઝલ પેટ્રોલના ટેક્સ આ દેશની જનતાએ ક્યારેય નથી એટલો ચૂક્યો, એટલો આજે ચૂકવી રહી છે. આ દેશની અંદર રૂપિયાનું ગગડવું અને ડોલરની સરખામણીમાં એટલો નીચો ક્યારેય નથી ઉતર્યો. અને બીજી વાત, અને સૌથી અગત્યની વાત, આ દેશના બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો છેલ્લા 45 વર્ષથી ક્યારેય નથી થયો. અને એના કરતાં પણ અગત્યની વાત, આ દેશના ખેડૂતોની દર્દની કકડતી અને દર્દની જે મુશ્કેલી છે, સમસ્યાઓ છે, એ એટલો ક્યારેય બહાર નથી નીકળ્યો. મુશ્કેલી હતી, ખેડૂતોની પરેશાની હતી. આઝાદી કાળથી તમામ સરકારોએ ખેતી માટે ને ખેડૂત માટે ને ગ્રામ જીવનને ધબકતું રાખવા માટે અનેક પ્રયત્ન જે તે સમયે શ્વેત ક્રાંતિ થઈ, હરિત ક્રાંતિ થઈ, આ બધા પરિણામો સ્વરૂપ થઈ. પણ આજે જે ખેતી અને ખેડૂતની જે નાજુક પરિસ્થિતિ છે એનો મૂળ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને ઉદ્યોગ ગૃહો સાથે સમર્પિત ભાવ, મિત્રોને ભાગીદારો બનાવ્યા સરકારમાં હતા, એના કારણે છે. અને એટલા માટે આજે દેશનો ખેડૂત ખેતરમાંથી બહાર નીકળ્યો છે. મને કોઈ સવાલ પૂછે કે ખેડૂતોના પ્રશ્નો બાબતે તમારે શું કહેવું છે, તો હું એક શબ્દમાં કહું, ખેડૂત જે પ્રશ્ન કરે અને ખેતી અને ખેતરમાંથી બહાર નીકળે અને કોઈ રજૂઆત કરવા જાય ત્યારે હું એમાં ભરોસો મૂકું છું, વિશ્વાસ મૂકું છું. ચાહે સાચો ખોટો, પણ એ ખેડૂતમાં એ બોલે છે ને એના ઉપર હું ભરોસો મૂકું છું. કારણ કે ખેડૂત એ કોઈ ખેતી કરતાં કરતાં એની મુશ્કેલી વગર કોઈ ખેતરમાંથી બહાર ન નીકળે. આ દેશના એક એક નાગરિકનો વિશ્વાસ હોવો જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને ખેડૂત પર વિશ્વાસ નથી. આજે સાબિત કરી દીધું. આજે આટલા દિવસોથી 3 કાળા કાયદા લાવ્યા છે, પાછલા બારણે, ખેડૂતોને પૂછ્યા વિના, વિપક્ષની સાથે ચર્ચા કર્યા વિના, અને આપણને સમજાવી રહ્યા છે આ કાયદા તમારા ફાયદામાં છે, આ કાયદા તમારા ફાયદામાં છે. અમારા ફાયદામાં હોય તો અમારો ફાયદો અમને ન સમજાય, ખેડૂતના ફાયદામાં હોય તો ખેડૂતને ન સમજાય. આ દેશનો એટલો બધો અબુદ્ધ ખેડૂત છે કે જે પોતાની ભવિષ્યની વાત પણ ખેડૂત ન સમજી શકે. કોઠાસૂઝવાળો ખેડૂત છે, તમે ઈશારો કરો તો સમજે છે. એમાં ભારતનો ખેડૂત એટલો બધો તમે એને એ રીતે નીચો આકારો છો અને એવી રીતે સમજાવી દેશો કે કોરોનાની મહામારીના પ્રકોપ વચ્ચે આવો કાયદો લઈ દો અને ખેડૂતો મૂંગે મોઢે સહન પણ કરી લેશે. આ લોકો, ભારતીય જનતા પાર્ટીની સત્તાધીશો લોકોએ આ ખેડૂતની નાડ અને ખેડૂતને દર્દ પારખવામાં ખૂબ મોટી ભયંકર ભૂલ કરી છે. આ ખુરશી સાચવવાના વ્યામમાં અને ખુરશી સાચવવાના ભાગે આજે ખેડૂતોનું ખેતર એના અસ્તિત્વના સાથે લડાઈમાં સામે પડી ગયા છે. તમે આવતીકાલે 8 તારીખ ખેડૂતોએ, ખેડૂત સંગઠનોએ આ દેશની અંદર એક ખૂણા ઉપર એનો મેસેજ આપ્યો, અમને લોકોને તમે સપોર્ટ આપો, સહકાર આપો. અમે અમારા ખરેખરા પ્રશ્નોને લઈને પીડાઈએ છીએ. આ સરકારના 3 કાળા કાયદાને થકી અમારું ભવિષ્ય ધૂંધળું થશે, ખેતી કરવી મુશ્કેલ બનશે, ખેતી નહીં પરવડે. તો છતાંય તે સત્તાધીશો ન દેખાણું. ડરાવી ધમકાવીને કોર્પોરેટ્સ, બીજા ઉદ્યોગપતિઓને, એની એજન્સીઓને, સંસ્થાઓને
ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં જેમ 224 એપીએમસી છે ટોટલ, એમાં 203 એપીએમસી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમાં બેઠા છે સત્તામાં. આવી સંસ્થાઓ કંઈ ને કંઈ રીતે ખેડૂતની સામે ચાલશે, ખેડૂતને સપોર્ટ નથી આપવાના, એવું ટીવીની સ્ક્રીન ઉપરથી મને સાંભળવાનું જોવા મળે છે. ત્યારે મને કહેવું પડે કે એ તો અંગ્રેજો વખતે પણ આવા લોકો સામે હતા. કદમબોચી કરનાર આ ધરોહરની પૂર્વજો હતી. આ એની પ્રકૃતિ અને એને બ્લડમાં છે. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતનું એટલું પીચાવવું, અને વિદેશના લોકો તમને સલાહ આપે, એ નોંધ લે, યુનાઇટેડ નેશન્સ નોંધ લે કે શાંતિપૂર્ણ તમારા દેશના સંવિધાનમાં, બંધારણમાં જે જોગવાઈ છે કે ખેડૂત પોતાના કે કોઈ પણ નાગરિક પોતાના હક અને અધિકાર માટે, પોતાનો અવાજ ઉઠાવવા માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરે, તો એને તમે અટકાવી ન શકો, એને તમે બાનમાં ન લઈ શકો, એના ઉપર પાણી ન છોડી શકો, એને તમે આડસ ન કરી શકો, એને દંડા ન મારી શકો, એને અશ્રુગોળા ન ફેંકી શકો. પણ આ બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી ખેડૂત તો પણ સામી છાતી હોય તો સરકારને ફરજ પડી આવો ચર્ચા કરીએ. ચર્ચાની અંદર ભોજન પણ ન લીધું. સોમાન ખેડૂતનું અમે સાથે લઈને આવ્યા છીએ, અમારું ભાથું ખાઈ લીધું. ત્રાગા કરવાનો પ્રયત્ન કર્યો. આંદોલનને તોડી નાખવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ મોટી સ્કિલ છે. એમાં ઘણા બધા કળિયુગના ચાણક્યો છે, પણ એમાં ફાવ્યા નહીં. આ પહેલું આંદોલન એવું છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રાગા કંઈ કામમાં નથી આવ્યા. એટલા માટે ભારતીય જનતા પાર્ટી હજી સમજે અને ખેડૂતોને માંગ મુજબ એને પીરસી દે. ગુજરાતના મુખ્યમંત્રી એમ કહે છે કે આ રાજકીય આંદોલન છે. ખેડૂતોમાં પણ હજી ભગવાન નથી દેખાતો, હજી રાજકારણ દેખાય છે. આ મોટી કમનસીબ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની. ખેડૂતોમાં ભગવાન નથી દેખાતો એને. ખેડૂત વગર કામે, પ્રશ્ન વગર, સમસ્યા વગર કોઈ ખેતર ન છોડે. આ ભાવ અને પ્રેમ જ્યારે સત્તાધીશોને દેખાશે, એને ઉતરશે મગજમાં, ત્યારે એનું ભલું થઈ શકે. બાકી હવે ખેડૂત એનું લડે છે. હું ચોક્કસ એટલું કહીશ, અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં ખેડૂત પોતાના ખેતીના અસ્તિત્વ માટે એ લડાઈ લડી રહ્યો છે, અને આ સત્તાધીશો છે એ પોતાની ખુરશીના અસ્તિત્વ માટે લડી રહ્યા છે. આ કક્ષાએ આ વાત પહોંચી ગઈ છે. 144ની કલમ આ ગુજરાતમાં નાખી. આંદોલન નહીં કરી શકો, તમે બહાર નહીં નીકળી શકો 4 જણા. કેમ ભાઈ? ખેડૂતના હક માટે ખેડૂતનો દીકરો બહાર ન નીકળી શકે? આ સરમુખત્યારશાહી, આ હિટલરશાહી, આ દેશના લોકો જેનું આંદોલન તો છે એ તો જાણી ગયા, પણ બીજા પણ આ જોઈ રહ્યા છે. જે માણસને કાયદાનું અભ્યાસ નથી, જે કાયદો સમજવો નથી, જે કાયદાને કંઈ લેવા દેવા નથી, એવું માનનારા લોકો એ બહુ મોટી ભૂલ કરે છે. આ કાયદો એક નાગરિકને જેની થાળીમાં અન્ન આવે છે એ તમામને લાગુ પડે છે. અને એ માણસ આજે નહીં તો કાલે સમજશે, ત્યારે જે જગ્યાએ, જે દિશામાં જેની સાથે બેઠા હશે ત્યાંથી એ અફસોસ કરશે કે તે દિવસે મેં ખેડૂતોની સાથે અમે અહોભાવથી પણ સાથે નથી રહી શક્યા, એની સાથે જોડાઈ તો ન શક્યા, પણ દિલથી અહોભાવ ખેડૂતોનું ભલું થવું જોઈએ અને ખેડૂતોને પરિણામ મળવું જોઈએ. આ એક અહોભાવ પણ ન આપી શક્યા, એ અફસોસ કરવાનો વારો ન આવે મારા મિત્રોને. એટલા માટે મારી વાત આપ સૌની વચ્ચે મૂકું છું કે આપ જ્યાં હો ત્યાં ઘરમાં રહ્યો, સેફ રહ્યો. કોરોનાની મહામારી છે, એમાં આપણે બહુ દિવસો ઘરમાં રહ્યા છીએ, બહુ દિવસો. એક પ્રધાન સેવકની વાતો આપણે સાંભળી છે, અને ભારત નિર્માણ એને કરી દીધું આપણને એટલા દિવસો ઘરમાં રાખીને. અમે તો એક દિવસ કહીએ છીએ, એક દિવસ આપ ઘરમાં રહીને ખેડૂતોની વાતને, ખેડૂતોની દર્દને, એની સમસ્યાનું નિવારણ જો આપણા એક દિવસ ઘરમાં રહેવાથી થશે, તો એ ઉપલબ્ધિમાં આપણો સહિયારો પુરુષાર્થ, આપણી લાગણી, એ ખૂબ મોટો તાકાત અને ઉર્જા
આ ખેડૂત સંગઠનને મળશે. રાજકીય રીતે જોવાને બદલે કોને સત્તા મળી જાય, કોની સત્તા છીનવાઈ જાય છે, એ જોવાનો નજરિયો એ સત્તાધીશોનો હોઈ શકે, આ દેશના એક નાગરિક તરીકે મારો નહીં. તમામ રાજકીય પક્ષો એને સમર્થન આપે છે, એનો મતલબ સત્તાનો ભાગલો નથી પડવાનો ત્યાં. પણ એક ખેડૂતોની દર્દની વાત છે, ખેડૂતોના મુશ્કેલીની વાત છે. એટલા માટે એટલે ફરી ફરીને 144ની કલમ લગાવનાર અસંવેદન સરકાર અને અસંવેદનશીલ મુખ્યમંત્રી અને અનિર્ણાયક મુખ્યમંત્રી આજે કહેતા પણ અચકાશું નહીં. ખેડૂતોને સમજવામાં જે ભૂલ કરે એ રાજનીતિને સમજવામાં ભૂલ કરે છે, અને રાજનીતિને સમજવામાં ભૂલ કરે છે એ દેશની જનતાના દિમાગમાંથી નીકળી ગયેલા હોય છે. આ બહુ વાસ્તવિકતા છે. ફરી ફરીને આવનારા એટલે કે આવતીકાલે 8 ડિસેમ્બર 2020 એ દિવસે ખેડૂતોની લાગણીને માન આપીએ અને આપણે ઘરમાં રહીને આ દેશ એટલે કે ભારત બંધનું એલાન જે છે એનો એક સંદેશો જે નિર્ણાયક માણસોના મનમાં આકાશવાણી થવી જોઈએ કે મેં નિર્ણય લીધેલો, અમારી સરકારે નિર્ણય લીધો છે એ ખોટો છે, અને ખેડૂતની સાથે બોલાવી ચર્ચા કરી 3 બિલ કાળા કાયદાઓ એને ફાડી અને કચરાપેટીમાં નાખે એવો અંદેશો એને મળે એટલી સૌને પ્રાર્થના કરું છું. આ બંને દિવસે સહકાર આપવાની ભાવના વ્યક્ત કરું છું. ધન્યવાદ.